ગુડ મોર્નિંગ ઇન્ડિયા. હું છું દિશા દુબાસિયા, રેડ એફએમ સ્ટુડિયો પરથી. તો હમણાં લેટેસ્ટ ગોસિપ માનકુવા ગામના ઉત્સવ વિશે ચાલી રહી છે. તો આપણી સાથે આજે માનકુવા ગામના એવા જ એક સભ્ય દર્શિની ભુડિયા ઉપસ્થિત છે, જે આપણને આ ઉત્સવ વિશે વધુ માહિતી આપશે. તો દર્શિની, આ ઉત્સવ શેના માટે થઈ રહ્યો છે? માનકુવામાં પુરુષ હરિભક્તોના મંદિરનું નવનિર્માણ કાર્ય પૂર્ણ થતાં આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને આ ઉત્સવમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ થશે. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કેવી રીતે થશે અને તે કોણ કરશે? મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અમારા આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા થશે અને સાથે સંતો તથા બ્રાહ્મણોના મુખેથી નીકળતા મંત્રોથી થશે. આ ઉત્સવ કેટલા દિવસનો હશે અને આ ઉત્સવ મોટો થવા જઈ રહ્યો છે, તો તેમાં લોકો માટે શું વ્યવસ્થા હશે? આ ઉત્સવ 7 દિવસનો રહેશે અને આ ઉત્સવમાં લોકો માટે ખાવા પીવાની વગેરે એવી ફૂલ વ્યવસ્થાઓ હશે. શું આ ઉત્સવમાં કોઈ ખાસ પ્રકારના પ્રોગ્રામો નિહાળવા મળશે? હા, આ ઉત્સવમાં સાંસ્કૃતિક રાત્રિ પ્રોગ્રામો અને સાથે અદ્ભુત મહિલા મંચ પણ નિહાળવા મળશે. શું આ ઉત્સવમાં કોઈ ખાસ પ્રકારના મહેમાનોની ઉપસ્થિતિ રહેશે? હા, આ ઉત્સવમાં રાજકીય શ્રેષ્ઠ મહાનુભાવો, પવિત્ર સંસ્થાઓના આચાર્યો અને ભૂદેવો અને સાથે ભુજના સંતોની ઉપસ્થિતિ રહેશે. આ ઉત્સવનો આનંદ કોણ કોણ લઈ શકશે? આ ઉત્સવનો આનંદ હર કોઈ, યુવાનથી લઈ વૃદ્ધ, બધા જ હરિભક્તો લઈ શકશે. તો હરિભક્તો, તમે પણ આ ઉત્સવનો આનંદ લઈ શકશો. અને હા, અમારા ગામજનોએ આ ઉત્સવ નિમિત્તે એક વિડીયો લોન્ચ કર્યો છે. શું તમે એ જોયો? ના. તમે આ વિડીયો કયા માધ્યમ પર લોન્ચ કરશો તે તમે અમારા વ્યુઅર્સને જણાવો. તમે આ વિડીયો અમારા વોટ્સઅપ ગ્રુપ અથવા ઇન્સ્ટાગ્રામના ચેનલ પર જોઈ શકશો. તો દર્શકો, હવે હું મારા સેશનને અહીં એન્ડ કરું છું, જેથી ઉત્સવ નિમિત્તે લોન્ચ થયેલા વિડીયાનો તમે આનંદ માણી શકો. તો જોયું ને, માનકુવા ગામમાં કેટલો મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે. ન ભૂતો ન ભવિષ્યથી એવો ઉત્સવ થનારો છે. તો આપ સૌ પરિવાર સહિત માનકુવા ગામના ઉત્સવમાં પધારો એવો ગામજનોનો ખાસ આમંત્રણ છે. તો આપ સૌ આ ઉત્સવમાં જરૂરથી પધારજો અને વિડીયાનો આનંદ માણતા જજો. આવ્યો ઉત્સવ માનકુવાને આંગણીએ, આવ્યો ઉત્સવ માનકુવાને આંગણીએ, જ્યાં સત્સંગ સ્થાપ્યો રામાનંદ સ્વામીએ. આવ્યો ઉત્સવ માનકુવાને આંગણીએ, જ્યાં સત્સંગ સ્થાપ્યો રામાનંદ સ્વામીએ. હે શ્રીજીના ચરણથી પાવન થઈ ધરતી, ભક્તિના રંગમાં રંગાય સૌની મતી. શ્રીજીના ચરણથી પાવન થઈ ધરતી, ભક્તિના રંગમાં રંગાય સૌની મતી. નાગ થડે જઈ મુમુક્ષુ ગોત્યા હરીએ. હે આવ્યો ઉત્સવ માનકુવાને આંગણીએ, જ્યાં સત્સંગ સ્થાપ્યો રામાનંદ સ્વામીએ. અદા બાપુના દરબારમાં આવ્યા, કેશીબાએ સોનાને ફૂલડે વધાવ્યા. અદા બાપુના દરબારમાં આવ્યા, કેશીબાએ સોનાને ફૂલડે વધાવ્યા. આરે દરબારમાં રમ્યા વાલો લંગડી, નાથા સુથાર ઘેર પીધી તીખી કડી. આરે દરબારમાં રમ્યા વાલો લંગડી, નાથા સુથાર ઘેર પીધી તીખી કડી. પોક જામ્યા ભીમનાથ મહાદેવની ડેરીએ. આવ્યો ઉત્સવ માનકુવાને આંગણીએ, જ્યાં સત્સંગ સ્થાપ્યો રામાનંદ સ્વામીએ.
બ્રાહ્મણની ટાળી તાંત્રિક વિદ્યા મંગલેશ્વર મહાદેવ હેતે પૂજ્યા બ્રાહ્મણની ટાળી તાંત્રિક વિદ્યા મંગલેશ્વર મહાદેવ હેતે પૂજ્યા આંબલીએ ચડી કુવામાં ધુબકા માર્યા ઠેકડિયામાં પ્રભુએ ઠેકડાર માર્યા આંબલીએ ચડી કુવામાં ધુબકા માર્યા ઠેકડિયામાં પ્રભુએ ઠેકડાર માર્યા સ્નાન કરે સુધરાઈ સરોવર જઈને એ આવ્યો ઉત્સવ માનકુવાને આંગણીએ જ્યાં સત્સંગ સ્થાપ્યો રામાનંદ સ્વામીએ મૂળજીને ઘનશ્યામાનંદ બનાવ્યા કૃષ્ણજીને સર્વ જ્ઞાનાનંદ બનાવ્યા મૂળજીને ઘનશ્યામાનંદ બનાવ્યા કૃષ્ણજીને સર્વ જ્ઞાનાનંદ બનાવ્યા મહારવાડી વિચેશ્વરમાં ભૂતોને ઉધાર્યા ગાંગજી પટેલને ભક્તિ માર્ગે ચડાવ્યા મહારવાડી વિચેશ્વરમાં ભૂતોને ઉધાર્યા ગાંગજી પટેલને ભક્તિ માર્ગે ચડાવ્યા રીછને દૂધ પાન કરાવ્યું હરિએ એ આવ્યો ઉત્સવ માનકુવાને આંગણીએ જ્યાં સત્સંગ સ્થાપ્યો રામાનંદ સ્વામીએ હે આવ્યો ઉત્સવ માનકુવાને આંગણીએ જ્યાં સત્સંગ સ્થાપ્યો રામાનંદ સ્વામીએ બોલો